वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद् गीताना सांख्ययोग नामना बीजा अध्यायना 39માં શ્લોકનો વિચાર આપણે કરી રહ્યા છીએ। ભગવાન ભાષ્યકારના આ શ્લોક ઉપરના કથનાનુસાર ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકથી વિષયનો વિભાગ કરી રહ્યા છે। સાંખ્ય બુદ્ધિનો ઉપસંહાર કરીને યોગ બુદ્ધિનો પ્રારંભ કરી રહ્યા છે। એટલે આપણે આ શ્લોકના 3 વાક્યો બનાવ્યા છે। એષા બુદ્ધિ તે સાંખ્ય અભિહિતા, એ પહેલું વાક્ય આપણે બનાવ્યું છે। શ્લોકમાં સ્વરૂપ છે એષા તે ભિહિતા સાંખ્ય બુદ્ધિ। વાક્ય રૂપમાં આપણે જ્યારે એને બોલીએ ત્યારે તે એષા તે સાંખ્ય બુદ્ધિ અભિહિતા, એટલે કે હે અર્જુન, મેં તને સાંખ્ય વિષયની બુદ્ધિ જે છે એ હું તને કહી ચૂક્યો, મેં તને બતાવી દીધી। સાંખ્ય વિષયની બુદ્ધિ મેં તને બતાવી દીધી। અને આ સાંખ્ય વિષયની બુદ્ધિ
નું મુખ્ય રૂપથી કથન છે 11મા શ્લોકથી લઈને 30 શ્લોક સુધી. પછી 31 થી 38 એટલે આ 8 શ્લોકમાં પ્રસંગથી ભગવાને લૌકિક ન્યાય બતાવ્યો છે. એ વસ્તુ અલગ છે. પણ મુખ્ય પ્રસંગ છે સાંખ્ય બુદ્ધિનો, પરમાર્થ દર્શનનો. કહે છે એ હું તને અર્જુન કહી ચૂક્યો. હવે એના સાધનના રૂપમાં યોગે તું ઇમામ શૃણુ, એ વાત ભગવાને કહી. યોગે તું ઇમામ શૃણુ, અર્થાત હે અર્જુન, યોગે તું ઇમામ શૃણુ, એ વાક્યમાં પણ એ જ રીતે આપણે બોલીશું કે યોગ વિષયમાં તું હવે ઇમામ, એટલે હવે આગળ હું તને જે કહેવા જઈ રહ્યો છું એ વિષયમાં તું શૃણુય અને સાંભળ. આ બીજું વાક્ય. આ બંને વાક્ય આપણે ભાષ્યના માધ્યમથી પણ સમજી ચૂક્યા. આ બંને વાક્યના ભાષ્યનો પણ આપણે વિચાર કરી ચૂક્યા. હવે આ જે શ્લોકના ઉત્તરાર્ધમાં જે કહ્યું છે, જેને આપણે તૃતીય વાક્યના રૂપમાં ઉલ્લેખ કર્યો કે પાર્થ યયા બુદ્ધ્ય યુક્ત કર્મબંધમ પ્રહાસ્યસી, એ જે ત્રીજી વાત છે એનું ભાષ્ય આજે આપણે સમજીશું. ભાષ્યકાર આ વાક્ય વિશે આગળ અવતરણમાં શું કહે છે જો, તામ ચ બુદ્ધિમ સ્તૌતિ. મેળો પાઠ. તામ ચ બુદ્ધિમ સ્તૌતિ. શ્રીણુ સુધી ગઈકાલે આપણે સમજી ચૂક્યા. હવે ભગવાન જે યોગ વિષયમાં જે કહેવા જઈ રહ્યા છે, યોગથી અભિપ્રાય છે કર્મયોગ, કર્માનુષ્ઠાન, જે ભગવાન હવે કહેશે. તો કહેતા પહેલા આ જે યોગ બુદ્ધિ છે એટલે કે કર્મયોગ છે, એટલે કે જે કર્માનુષ્ઠાન છે, જે નિષ્કામ કર્માનુષ્ઠાન છે, એની સ્તુતિ કરે છે. સ્તૌતિ એટલે કે સ્તુતિ કરે છે. શા માટે સ્તુતિ કરે છે તો એનો કારણ બતાવ્યું. પ્રરોચનાર્થમ, એ કારણ છે, પ્રયોજન છે. કર્મયોગની સ્તુતિ પ્રશંસા કરવાનું કારણ છે પ્રરોચનાર્થમ, કે શ્રોતાની પ્રવૃત્તિ થાય અને એમાં રુચિ ઉત્પન્ન થાય. શ્રોતાને જ્યારે સ્વયં રુચિ થાય છે તો શ્રોતા એની અંદર સ્વયં જોડાઈ જાય છે ને, ત્યારે એને એમાંથી પાછો પાડી શકાતો નથી, કારણ કે એને એમાં લાભ દેખાય છે. હવે જ્યાં સુધી પ્રેર્યને લાભ ન દેખાય ને ત્યાં સુધી એ એમાં રુચિપૂર્વક પ્રવૃત્ત થતો નથી. કદાચ સૌ પહેલા વૃદ્ધની આજ્ઞા માનીને એ પ્રવૃત્ત થાય, પણ એ એવું માનશે કે ભાઈ ચાલો આ તો આપણે કહ્યું એટલે મારે કરવું પડે છે, પણ મારી આમાં રુચિ નથી, આવું બનતું હોય છે. પણ જ્યારે વૃદ્ધે આદેશ પણ કર્યો અને શ્રોતાને પણ એમાં રુચિ છે, તો એ કામ બહુ સરસ રીતે પૂરું થતું હોય છે. વૃદ્ધે એક તો આજ્ઞા કરી અને પછી પ્રેર્ય જે છે એને એની અંદર લાભ દેખાય છે, એમાં એને રુચિ છે, ઇન્ટરેસ્ટ છે, એટલે એ કાર્યમાં પછી કંઈ કહેવું પડતું નથી. એટલે પ્રરોચનાર્થમ એટલે ઇન્ટરેસ્ટ ઊભો કરવા માટે, રસ ઊભો કરવા માટે, રસપૂર્વક પ્રવૃત્તિ
વક્તાની શ્રોતાની થાય, અનુષ્ઠાતાની થાય એટલા માટે. પ્રરોચનાર્થમ તામ ચ બુદ્ધિમ સ્તૌતિ. પ્રરોચન માટે થઈને એ બુદ્ધિની સ્તુતિ કરે છે. ભાષ્યાર્ક પ્રકાશકાર, ભાષ્ય ટીકાકાર, ભાષ્યાર્ક પ્રકાશ ટીકાકાર લખે છે, પ્રરોચનાર્થમ યાની રુચિ ઉત્પાદનાર્થમ. ભાષ્યમાં પ્રરોચનાર્થમ શબ્દ છે, એનો અર્થ છે રુચિ ઉત્પાદનાર્થમ, એટલે કે શ્રોતાની રુચિ ઉત્પન્ન કરવા માટે. ભાષ્યાર્ક પ્રકાશકાર એક વાક્ય લખે છે, યવાગુમ પીબ શિખાતે વર્ધિષ્યતે ઇતિ વાક્યવદ ઇતિ ભાવ. જેવી રીતે કોઈ કે હે ભાઈ તું યવાગુને પી, આ યવાગુ પીવાથી તારી શિખા વધશે. યવાગુ એક પદાર્થ વિશેષ છે કે એને પીશ તો તારી શિખા વધશે. એટલે પછી જેને શિખા વધારવી હોય તો એને શું કરવું પડે? યવાગુ પીવામાં એની રુચિ થાય કે નહીં? બસ એવી રીતે જો બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ, એ વાક્ય હવે આપણે એના ભાષ્ય દ્વારા જોઈશું. બુદ્ધ્યા યયા, બુદ્ધ્યા યયા યાની યોગ વિષયયા બુદ્ધ્યા. યયાનો અર્થ છે યોગ વિષયયા બુદ્ધ્યા યુક્ત. યુક્ત શબ્દનો અર્થ નથી કર્યો, યુક્ત એટલે કે એનાથી તું જોડાઈશ, ત્યારે યુક્ત થઈ જઈશ. તો હે પાર્થ, કર્મબંધમ પ્રહાસ્યથી એ ઉઠાવે છે ભાષ્યકાર. તું કર્મબંધન તારા છૂટી જશે, તારા કર્મના બંધન છૂટી જશે. તો કર્મબંધમ શબ્દનો અર્થ કરે ભાષ્યકાર, જો કર્મ એવ ધર્માધર્માખ્યમ બંધ કર્મબંધ, અને કર્મ એવ બંધ કર્મબંધ. કર્મ એ જ બંધન છે, એને કહેવામાં આવે કર્મબંધ. કર્મ જ અહીંયા છે બંધનકારી છે, કર્મબંધ. તો કર્મબંધમ શબ્દમાં કર્મ શબ્દનો અર્થ શું છે? એકલો પાપ યા એકલું પુણ્ય યા બેવું. કર્મબંધન એટલે કર્મના બંધન. પ્રત્યેક જીવ શેનાથી બંધાયેલો છે? કર્મના બંધનથી બંધાયેલો છે. જન્મ મરણ સુખ દુઃખ આ બધું શેના કારણે જીવને થાય છે? કર્મના કારણે. એટલે કર્મ બંધનનો અર્થ છે, કર્મનો અર્થ છે ધર્મ અધર્માખ્યમ. કર્મનો અર્થ છે ધર્મ અધર્માખ્યમ. મનુષ્ય કર્મ બે પ્રકારના કરે છે, એક ધર્મ કર્મ અને એક અધર્મ કર્મ. એને બીજા શબ્દમાં કહીએ તો પુણ્ય કર્મ અને પાપ કર્મ, સારા કર્મ અને ખોટા કર્મ, વિહિત કર્મ અને નિષિદ્ધ કર્મ. આ રીતે પણ ભિન્ન ભિન્ન શબ્દ પ્રયોગ થાય છે. એટલે કર્મ બંધનનો, કર્મનો અર્થ થયો ધર્મ અધર્માખ્યમ. ધર્મ અને અધર્મ રૂપથી જે પ્રસિદ્ધ છે એવા કર્મના બંધ, એટલે બંધન, એને કહેવામાં આવે કર્મબંધ. તો કર્મનો બંધ શું છે? તો કરેલા કર્મનું ફળ જન્મ અને મૃત્યુ રૂપે પ્રાપ્ત થવું, એ બંધ. તો બંધન, બંધનો અર્થ છે બંધન. બંધન કોઈને સારું લાગે છે? કોઈ વ્યક્તિને બાંધી દેવામાં આવે તો એને ગમશે? બધાને કેવું રહેવું છે? છૂટું રહેવું છે.
બધાને કેવું રહેવું છે? સ્વતંત્ર રહેવું છે. અને સ્વતંત્ર જ્યારે સ્વચ્છંદતા થઈ જાય ત્યારે પાયમાલીનું કારણ બની જાય છે. એટલે બંધન જે છે એ દુઃખદાયી છે, મોક્ષ છે એ સુખદાયી છે. એ મનુષ્યની પ્રવૃત્તિથી પણ સાબિત થઈ જાય છે. એટલે ભગવાન કહે છે કે અર્જુન, તું કર્મના બંધનથી બંધાયેલો તો છો ને. અત્યારે તું જન્મ મૃત્યુ, તારો જન્મ થયો છે, મૃત્યુ પણ થશે. જન્મ મૃત્યુથી જ બધા જીવો ગ્રસ્ત છે. એટલે એનાથી તું પ્રહાસ્યસી. તમ પ્રહાસ્યસી. તમ એટલે કર્મ બંધમ. પ્રહાસ્યસી એટલે તારા છૂટી જશે. કર્મ બંધન તારા છૂટી જશે. તો અહીંયા એક સવાલ ઊભો થાય છે કે ભગવાન કર્માનુષ્ઠાનની સ્તુતિ કરી રહ્યા છે. શેની? કર્માનુષ્ઠાનની. યોગે તો ઇમામ શીર્ણું કહ્યું કે યોગ વિષયમાં તું હવે હું તને કહેવા જઈ રહ્યો છું તો સાંભળ, અને એનાથી તું કર્મના બંધનથી છૂટી જશે. એટલે ભગવાનના કહેવાનો અભિપ્રાય એ થાય છે કે કર્મથી કર્મના બંધન છૂટી જશે, એવો અર્થ થયો ને. કર્મ દ્વારા કર્મના બંધનથી નિવૃત્તિ. તો કર્માનુષ્ઠાન વિષય બુદ્ધિથી કર્મના બંધનની કેવી રીતે નિવૃત્તિ થાય ભાઈ? કર્માનુષ્ઠાનથી કર્મબંધનની નિવૃત્તિ કેવી રીતે થાય? જો કર્મબંધન દુઃખદાયી હોય તો કર્માનુષ્ઠાન પણ કેવું થશે? દુઃખદાયી થશે ને. તો કર્મથી કર્મના બંધનની નિવૃત્તિ કેવી રીતે? તત્વજ્ઞાન વગર તો સમૂલ કર્મનો હાનિ શક્ય નથી. તત્વજ્ઞાન વગર સંપૂર્ણ કર્મોની હાનિ સંભવ નથી. તો કર્માનુષ્ઠાન દ્વારા કર્મના બંધનની નિવૃત્તિ થાય છે એવું ભગવાન શા માટે કહે છે? કર્મના બંધનની નિવૃત્તિ તો જ્ઞાનથી થાય છે. શેનાથી થાય છે? અને અહીંયા ભગવાન શું કહે છે? કર્મ દ્વારા કર્મના બંધનથી તું નિવૃત્ત થઈ જઈશ. તો એ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકાર આ પ્રશ્ન મનમાં ધ્યાનમાં રાખી અને આગળ સ્પષ્ટીકરણ કરે છે. જો ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તે હે ઇત્યભિપ્રાય. કર્મ દ્વારા કર્મના બંધનથી નિવૃત્તિનો અર્થ કર્માનુષ્ઠાન સાક્ષાત કર્મબંધનની નિવૃત્તિનું કારણ નહીં, પણ કર્માનુષ્ઠાન દ્વારા ભગવાન જે કર્મયોગ બતાવી રહ્યા છે આગળ, એ કર્મયોગનું અનુષ્ઠાન જ્યારે અધિકારી કરે તો એ કર્માનુષ્ઠાનથી ઈશ્વરના પ્રસાદની પ્રાપ્તિ થાય છે. ઈશ્વર પ્રસાદ એટલે ભગવાન રાજી થાય છે. શું થાય છે? રાજી થાય. ભગવાન જો જેના માટે કર્મ કરવામાં આવે તો લોકમાં પણ એવું જોવા મળે. તમે કોઈના માટે કોઈ કાર્ય કરો તો જેના માટે કરો એ તમારા માટે શું થાય છે? તમારી ઉપર રાજી થાય છે. રાજી થાય છે. કોઈનું તમે કામ કરી દો જેમાં તમારો કોઈ સ્વાર્થ ન હોય, તો એ વ્યક્તિને પણ જાણવામાં આવે કે ભાઈ આને તો કોઈ સ્વાર્થ નથી, છતાં મારું આણે કામ કરી દીધું, તો એ તમારા ઉપર રાજી થાય કે નારાજ થાય? બોલો, રાજી થાય કે નહીં? તો આ પરિપાટી લોકમાં પણ જોવા મળે છે કે આપણે કોઈના માટે કોઈ પણ પ્રકારના પ્રતિભાવની યા પ્રતિફળની અપેક્ષા રાખ્યા વગર આપણે કોઈનું કામ કરી દઈએ છીએ તો સામાવાળો રાજી થાય છે. તો ભગવાનના માટે આપણે કર્મ કરીએ તો ભગવાન રાજી થાય કે ન થાય? બોલો, થાય જ ને. એટલે કર્માનુષ્ઠાનથી
સાક્ષાત કર્મ બંધનથી નિવૃત્તિ થાય છે એવું ભગવાન નથી કહેતા, પણ વચ્ચે ઈશ્વર પ્રસાદને નિમિત્ત માનીને ચાલવાનું છે. ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તે હે. કર્મના બંધનથી નિવૃત્તિનું સાક્ષાત સાધન તો જ્ઞાન છે. શું છે? જ્ઞાન જ છે. પણ આ જ્ઞાનની પ્રાપ્તિ જે છે એ ઈશ્વરના પ્રસાદથી થાય છે. એટલે કર્માનુષ્ઠાનથી ઈશ્વર પ્રસાદ અને ઈશ્વર પ્રસન્ન થવાથી જ્ઞાન થાય છે. ભગવાને કીધું ને કે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. હે અર્જુન, હું તને બુદ્ધિ યોગ આપું છું જે થકી તું મને આત્મભાવથી પ્રાપ્ત કરી શકીશ. એટલે કહ્યું કે ઈશ્વર પ્રસાદના નિમિત્તથી એ કારણ બતાવ્યું. તત્વજ્ઞાન વગર તો સંપૂર્ણ કર્મની હાનિ સંભવ નથી. તો આ તત્વજ્ઞાન જે છે એ ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તે હે. કર્માનુષ્ઠાનથી ઈશ્વરની પ્રસન્નતા એટલે પછી વ્યક્તિ જે છે એ 4 સાધનનો અધિકારી થઈ જાય છે. કર્માનુષ્ઠાન કરતાં કરતાં વિવેક ઉત્પન્ન થાય છે. વિવેક દ્વારા વૈરાગ્ય, શમદમાદિ ષટ સંપત્તિ, મુમુક્ષુત્વમ, આ 4 સાધનથી સંપન્ન થયા પછી જીવ જ્યારે સંન્યાસનો અધિકારી બને છે, સંન્યાસ ગ્રહણ કર્યા પછી વેદાંતના શ્રવણાદિ સાધન કરવાથી, એ દ્વારા સાક્ષાત જ્ઞાન પ્રાપ્ત થવાથી કર્મબંધન જીવના છૂટી જાય છે. એટલે કર્માનુષ્ઠાન છે એ બહિરંગ સાધન છે. કર્માનુષ્ઠાન છે એ બહિરંગ સાધન છે અને વેદાંતનું શ્રવણાદિ જે છે એ અંતરંગ સાધન છે. એટલે પહેલાં બહિરંગ સાધન રૂપ આ જે કર્માનુષ્ઠાન ભગવાન બતાવી રહ્યા છે, નિષ્કામ કર્માનુષ્ઠાન. કેવું? નિષ્કામ કર્માનુષ્ઠાનથી ઈશ્વરની પ્રસન્નતાની પ્રાપ્તિ, એ દ્વારા જીવની આંખ ઉઘડી જાય, વિવેકાદિ સાધન પ્રાપ્ત થાય અને એ દ્વારા વેદાંતના શ્રવણાદિ માધ્યમથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, હું આત્મ સ્વરૂપ છું એવું. એટલે એનાથી સમગ્ર કર્મના બંધન છૂટી જાય છે. તો આમ આ કર્મના બંધનના છૂટવામાં કર્માનુષ્ઠાન જે છે એ પ્રથમ સાધન છે. એટલે ભગવાન એ પ્રથમ સાધન બતાવી રહ્યા છે અને એ સાધનની અંદર અર્જુનની રુચિ ઉત્પન્ન થાય એટલે સ્તુતિ કરીએ કે હે અર્જુન, તું આ કર્માનુષ્ઠાન કરીશ તો કર્માનુષ્ઠાન દ્વારા તને આગળ જતાં જ્ઞાન પ્રાપ્ત થશે અને જ્ઞાન પ્રાપ્ત થતાં તારા કર્મના બંધન બધા છૂટી જશે. એટલે કર્મના બંધનના છોડવામાં કર્માનુષ્ઠાન છે એ દૂરથી સાધન છે, જ્ઞાન છે એ સાક્ષાત સાધન છે. કર્મબંધનની નિવૃત્તિમાં જ્ઞાન સાક્ષાત સાધન, કર્માનુષ્ઠાન દૂરનું સાધન છે, સેકન્ડરી સાધન છે, વાયા સાધન છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ આ 39મા શ્લોકમાં વિષયના વિભાગ કર્યા કે અર્જુન, હું તને સાંખ્ય વિષયની બુદ્ધિ હું તને બતાવી ચૂક્યો. હવે યોગ બુદ્ધિ એટલે સાધન વિષયની બુદ્ધિ હું તને કહેવા જઈ રહ્યો છું કે જેનું ફળ છે કર્મબંધનથી મોક્ષ. કેવલ કર્માનુષ્ઠાનથી કર્મબંધનથી મોક્ષ થાય છે, એટલે કે કર્મબંધનથી છૂટવાનું આ કર્માનુષ્ઠાન બહિરંગ સાધન છે. એટલો જ નહીં, આ કર્માનુષ્ઠાનમાં, નિષ્કામ કર્માનુષ્ઠાનમાં
અર્જુનની વધારે રુચિ થાય એ માટે થઈને ભગવાન આગળ પણ આ કર્માનુષ્ઠાન કર્મયોગની સ્તુતિ કરે છે. આગળના શ્લોકમાં પણ હજી સ્તુતિ જારી છે. અને કર્માનુષ્ઠાનથી થતો જે લાભ છે એ ભગવાન બતાવી રહ્યા છે, જેથી કરીને અધિકારીની આ બહિરંગ કર્માનુષ્ઠાન નિષ્કામ કર્મની અંદર પ્રવૃત્તિ થાય. તો આગળના શ્લોકમાં પણ કર્માનુષ્ઠાનથી થતો લાભ જે છે ને એ બતાવી રહ્યા છે. તો જો ભાષ્યકાર એમાં લખે છે કિંચ અન્યત, મળ્યો પાઠ? કિંચ અન્યત એ આગળના શ્લોક માટે લખે છે. કિંચ અન્યત, કિંચ અન્યત એટલે બીજું પણ, એટલે કે કર્માનુષ્ઠાનથી કર્મબંધનથી મુક્ત થવાય છે એટલું જ નહીં, આ જે નિષ્કામ કર્માનુષ્ઠાનનો બીજો પણ લાભ છે. કિંચ અન્યત, અન્યત એટલે બીજો, કિંચ બીજો પણ લાભ છે. એ લાભ આગળના શ્લોકમાં નેહાભિ ઇતિ, નેહાભિ એ શ્લોક દ્વારા બીજો પણ લાભ બતાવી રહ્યા છે. કારણ કે કોઈ એમ કે ભગવાન કર્માનુષ્ઠાન તો અનેકાંતિક ફળવાળો છે, અકિંચિત કર છે, અનેક અનર્થથી કલુષિત છે, દોષવાળો છે, એટલે યોગ બુદ્ધિ જે છે એ પણ કેવી રીતે અનુષ્ઠેય છે ભગવાન? તો ભગવાન જે છે એ સ્પષ્ટ કરે છે કે આ જે નિષ્કામ કર્મ યોગમાં કોઈ આવા દોષ નથી. સકામ કર્મમાં દોષ રહેલા છે. કર્માનુષ્ઠાન બે પ્રકારથી થાય છે, સકામ ભાવથી અને નિષ્કામ ભાવથી. તો કર્માનુષ્ઠાનનું જે અનેકાંતિક જે ફળ છે એ સકામ કર્મમાં અનેકાંતિક ફળ છે. સકામ કર્મનું અનેકાંતિક ફળ છે. સકામ કર્મ અકિંચિત કર છે. સકામ કર્મ જે છે ને એ અનેક અનર્થથી કલુષિત છે. સકામ કર્મ જે છે ને એ દોષવાળું છે. નિષ્કામ કર્મમાં આવા કોઈ દોષ નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આગળના શ્લોકમાં બતાવી રહ્યા છે. એટલે નિષ્કામ કર્મની બડી ભારી સ્તુતિ કરી રહ્યા છે ભગવાન. જો આપણે એનો ઉચ્ચારણ કરીએ, નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. તો સંધિ વિગ્રહ કરીએ. નેહાભિક્રમનાશોસ્તિ આ પૂર્વાર્ધનું પહેલું પદ છે. એનો સંધિ વિગ્રહ કરીએ તો ન ઇહ અભિક્રમ નાશ અસ્તિ, એટલે કે 5 શબ્દ છૂટા પડે છે. કેટલા?
એક તો સૌથી પહેલાં ન, નિષેધાત્મક ન, પછી ઈહ, પછી અભિક્રમ, 3 થયા, પછી નાશઃ, પછી અસ્તિ. તો 5 શબ્દ જોડાયેલા છે. પછી પ્રત્યવાય ન વિદ્યતે, એ ત્રણેય જુદા જુદા જ છે. પ્રત્યવાય ન વિદ્યતે. પછી ઉત્તરાર્ધ જો સ્વલ્પમપ્યસ્ય જે છે એમાં 2 શબ્દ જોડાયેલા છે. સ્વલ્પમ, ત્યાં 3 શબ્દ જુદા પડશે. સ્વલ્પમ, અપી અને અસ્ય. સ્વલ્પમ, અપી અને અસ્ય. ધર્મસ્ય એ એક શબ્દ છે. ત્રાયતે એ એક શબ્દ છે. મહતઃ એ પણ એક શબ્દ છે. અને ભયાત એ પણ એક શબ્દ છે. તો આ રીતે કર્માનુષ્ઠાન જે આત્મતત્વજ્ઞાનનું સાધન છે એ સાધન ભગવાન બતાવી રહ્યા છે. પણ સાથે સાથે ભગવાન એ સ્પષ્ટતા કરી રહ્યા છે કે કર્માનુષ્ઠાન 2 પ્રકારથી કરવાની પરંપરા આપણે ત્યાં જોવા મળે છે. સકામ ભાવથી અને નિષ્કામ ભાવથી. તો ભગવાન શ્રી કૃષ્ણ જે જ્ઞાન પ્રાપ્તિના સાધનના રૂપમાં નિષ્કામ કર્માનુષ્ઠાનને માને છે, સકામ નહીં. સકામ કર્માનુષ્ઠાન જ્ઞાનની પ્રાપ્તિનું સાધન નથી, કર્મબંધનને છોડાવવાનું સાધન નથી. પણ નિષ્કામ કર્માનુષ્ઠાન છે ને એ જ્ઞાનની પ્રાપ્તિનું સાધન છે, કર્મબંધનથી છોડાવવાવાળું છે. સકામ કર્મ તો કર્મના બંધનમાં નાખવાવાળા છે. નિષ્કામ કર્મ જે છે ને એ કર્મના બંધનથી છોડાવવાવાળું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા નિષ્કામ કર્મમાં પ્રવૃત્તિ થાય એટલે નિષ્કામ કર્મની અહીંયા સ્તુતિ કરે છે. અને આગળ જતાં નિષ્કામ કર્મ અને સકામ કર્મ જે છે એ બેઉની અંદર તફાવત બતાવે છે. નિષ્કામ કર્મ અને સકામ કર્મ એ બેઉની અંદર ગુણ અને દોષ બતાવી રહ્યા છે. કે નિષ્કામ કર્મની અંદર રહેલા ગુણ અને સકામ કર્મની અંદર રહેલા દોષ એ ભગવાન અહીંયા પ્રગટ કરી રહ્યા છે આગળ. જેથી કરીને અધિકારીની સકામ કર્મ પ્રત્યે રુચિ દૂર થઈ જાય અને નિષ્કામ કર્મ પ્રત્યે રુચિ વધે. એટલે ભગવાન આ શ્લોકમાં નિષ્કામ કર્મની અંદર રહેલા ગુણો બતાવે છે. એટલે નિષ્કામ કર્મ જે છે એ ગુણવાન છે, દોષવાન નથી. પણ અને અનેક અનર્થથી કલુષિત નથી, પણ કરવો સરળ છે એવું ભગવાન બે છે. એની અંદર કોઈ અનર્થ નથી અને કરવો સરળ છે એવું બતાવે છે. અને એનું એકાંતિક ફળ છે, એકાંતિક ફળ છે અને કરવા યોગ્ય છે એવું અર્જુનને ભગવાન બતાવી રહ્યા છે. તો જુઓ, સૌથી પહેલાં ભગવાન શું કહે છે? નિષ્કામ કર્મમાં ગુણ બતાવી રહ્યા છે. તો આમાં પણ આપણે 3 વાક્ય બનાવીશું. આ શ્લોકના પણ 3 વાક્ય. સૌથી પહેલું વાક્ય નેહાભિક્રમ નાશોસ્તિ, એને આપણે વાક્ય રૂપમાં જોડીએ. તો સૌથી પહેલાં ઈહ બોલો. ઈહ, ઈહ બોલો. અભિક્રમ નાશઃ ન અસ્તિ. આ શ્લોકના પૂર્વાર્ધના પ્રથમ ચરણનું આપણે વાક્ય રૂપનું ઉચ્ચારણ કર્યું. પહેલું વાક્ય યાની ઈહ અભિક્રમ નાશઃ ન અસ્તિ. ભગવાન શ્રી કૃષ્ણ નિષ્કામ કર્મનો ગુણ બતાવે છે. નિષ્કામ કર્મની અંદર આ મહાન ગુણ છે કે ઈહ અભિક્રમ નાશઃ નાસ્તિ. એટલે કહે છે કે ઈહ, ઈહ એટલે કે આ મોક્ષના માર્ગ રૂપ કર્મયોગમાં
મોક્ષનું સાધનરૂપ જે આ કર્મયોગ છે, નિષ્કામ કર્મયોગ છે, હે અર્જુન, હું જે તને જેમાં પ્રેરિત કરી રહ્યો છું એવા આ કર્મયોગના અભિક્રમનો નાશ નથી થતો. આ કર્મયોગના અભિક્રમનો નાશ નથી થતો. તો તમે કહેશો કે અભિક્રમ એટલે શું હશે? તો અભિક્રમનો અર્થ છે પ્રારંભ. પ્રારંભ એટલે કે શરૂઆત, એટલે કે કરેલું. અભિક્રમનો અર્થ છે કરેલાનો. એટલે કે જેટલો તમે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કર્યું છે એનો નાશ નથી થતો. જેટલો કર્યો હોય એટલો સુરક્ષિત થઈ જાય છે. એટલે અભિક્રમનો નાશ નથી થતો. અભિક્રમ એટલે પ્રારંભનો નાશ નથી થતો. હવે પહેલી બાજુ સકામ કર્મમાં જો, તો સકામ કર્મમાં જો અભિક્રમ એટલે તમે અડધું કર્યું હોય તો અડધાનો કોઈ લાભ થતો નથી. સકામ કર્મમાં તમે શરૂઆત કરી અને અડધું કરીને મૂકી દીધું હોય તો એ તમને લાભદાયી થતું નથી. સકામ કર્મ કેવો છે કે એને પૂર્ણ સ્વરૂપથી એનું અનુષ્ઠાન કરો તો જ એનું ફળ મળે છે. અડધું ફળધું કરો તો એનો લાભ મળતો નથી. સકામ કર્મ પૂર્ણ રૂપથી વિધિપૂર્વક કરવામાં આવે ને તો જ એ લાભકારી થાય છે. ભગવાન કહે છે કે હે અર્જુન, નિષ્કામ કર્મની જ્યાં સુધી વાત છે તો એ જેટલું કરેલું હોય એટલું સુરક્ષિત થઈ જાય છે, એટલે કે લાભદાયી થાય છે. એના અભિક્રમનો નાશ થતો અને સકામ કર્મના અભિક્રમનો તો નાશ થઈ જાય છે. અડધા કરેલાનો કોઈ લાભ થતો નથી. અને નિષ્કામ કર્મની વિશેષતા એ છે કે એનો અભિક્રમ થોડો પ્રારંભ કરેલો હોય તો એ પ્રારંભમાં જે કરેલા જે કર્માનુષ્ઠાનનો નાશ નથી થતો. બરાબર. પછી બીજો લાભ બીજા વાક્યમાં, પ્રત્યવાયો ન વિદ્યતે. ઇહ શબ્દ અહીંયા પણ જગાડી દો. ઇહ પ્રત્યવાય ન વિદ્યતે. બીજા વાક્યમાં પણ ઇહ શબ્દ જોડવાનો છે. ઇહ એટલે કે આ નિષ્કામ કર્મયોગ છે એની અંદર કોઈ પ્રત્યવાય નથી, એટલે કે દોષ નથી લાગતો. જો અભિક્રમનો નાશ નથી થતો, બીજો લાભ છે, બીજો આની અંદર રહેલો ગુણ છે, પ્રત્યવાય નથી લાગતો. એટલે એનો અર્થ છે કે સકામ કર્મમાં પ્રત્યવાય લાગે છે પણ નિષ્કામ કર્મમાં પ્રત્યવાય નથી લાગતો. પ્રત્યવાય એટલે દોષ. સકામ કર્મમાં જો થોડુંક પણ કર્મ જે છે વિધિ વૈધુર્ય હોય, એની અંદર કોઈ સાંકર્ય હોય તો એ જે તે અનુષ્ઠેય દેવતા છે ને એ અનુષ્ઠાન ના કરતા દેવતા નારાજ થઈ જાય. અને નારાજ થઈ જાય તો કર્તાને જે છે એ શાપ આપી શકે, કર્તાનું અનિષ્ટ કરી શકે છે. જ્યારે નિષ્કામ કર્મની અંદર કોઈ આવા પ્રકારનો પ્રત્યવાય દોષ લાગતો નથી. આ બીજી વાત છે. ત્રીજી વાત છે, અસ્ય ધર્મસ્ય સ્વલ્પમ અપી મહતો ભયાત ત્રાયતે. ત્રીજું વાક્ય, અસ્ય ધર્મસ્ય સ્વલ્પમપી. સ્વલ્પમપી અસ્ય ધર્મસ્ય મહતો ભયાત ત્રાયતે. એટલે કે અસ્ય ધર્મ એટલે કે આ જે નિષ્કામ કર્માનુષ્ઠાનનું થોડુંક પણ આચરણ કર્યું હોય, સ્વલ્પમ એટલે થોડુંક પણ જો એનું અનુષ્ઠાનને આચરણ કર્યું હોય તો આ નિષ્કામ કર્મયોગ છે ને એ મહાન ભયથી તારી દેવાવાળો બને છે. નિષ્કામ કર્મયોગ છે એ મહાન ભયથી તારી દેવાવાળો બને છે. મહાન ભયથી તારી દે છે. મહાન ભય સંસારમાં કોનો છે?
જન્મ મૃત્યુ જરા અને વ્યાધિથી વધારે સંસારમાં બીજો કોઈ મહાન ભય નથી. બીજા બધા ભય જે છે એનું સમાધાન શક્ય છે, પણ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ નામના જે મહાન મોટા ભય છે એનું સમાધાન તો માત્ર ને માત્ર જ્ઞાનથી થાય છે, અને એ જ્ઞાનની પ્રાપ્તિ નિષ્કામ કર્મ યોગથી થઈ છે. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, આ જે નિષ્કામ કર્મયોગ છે એનું થોડુંક પણ અનુષ્ઠાન છે એ મહતો ભયાત્રાય તે સંસારના ભયથી જીવને તારી દે છે. એટલે નિષ્કામ કર્મયોગની અંદર 3 ગુણ બતાવ્યા. અભિક્રમનો નાશ નથી થતો, પ્રત્યવાય નથી લાગતો, અને મહાન ભયથી તારવાનું કારણ બને છે. જ્યારે સકામ કર્મમાં ત્રણેયમાંથી એકેય ગુણ નથી. સકામ કર્મના અભિક્રમનો પણ નાશ થાય છે, અને અનુષ્ઠાન કરવામાં ભૂલ થાય તો પ્રત્યવાય પણ લાગે છે, અને એનાથી મળતું જે ફળ છે એ ભયનું કારણે એનો નાશ થઈ જાય છે. એનાથી મળતું ફળ છે એનો ભોગથી નાશ થઈ જાય છે. એટલે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ નિષ્કામ કર્મની પ્રશંસા કરે છે. હવે આ જે શ્લોક છે 40મો, એ 40મા શ્લોકનું ભાષ્ય છે. ભગવાનની કૃપા હશે તો આપણે એનો આગળ વિચાર કરીશું. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે